નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ વોઇસની અંદર થોડો ફરક આવતો હશે એવું જણાતું હશે. આજથી છે આપણે તમે જોઈ શકતા હશો કે આપણે માઇકનો ઉપયોગ કરી રહ્યા છીએ અને હવે આજથી અવાજ છે એ સ્પષ્ટ આવશે એવી આશા રાખું છું. છતાં તમને ફરક જણાય છે કે નહીં એ તમારા તરફથી હું જાણવાની કોશિશ કરીશ. કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે આ માઇકનો તમને ફરક દેખાય છે કે કેમ. આજના વિડીયોની અંદર અગાઉ છે લગભગ આપણે 6 પ્રકરણ છે એને પૂર્ણ કરેલા છે અને આજે 7મું પ્રકરણ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ધોરણ 12 પાઠ્યપુસ્તકની અંદરનું 7મું પ્રકરણ. 7મું પ્રકરણ છે એ વ્યસન ઉપર છે. વ્યસન છે એ આપણને સૌને ખ્યાલ છે, આપણા આજુબાજુની અંદર અથવા તો આપણા મિત્રોની પાસે ઘણા બધા પ્રકારનું વ્યસન જોવા મળે છે. તો આજે વ્યસન વિશે ચર્ચા કરવાના છીએ. શારીરિક શિક્ષણનો કોઈ પણ કેન્ડિડેટ હોય અથવા તો ખેલાડી હોય તેને વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. એટલા માટે જ આ પ્રકરણ છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની અંદર આપવામાં આવેલું છે. વ્યસન છે એક સામાજિક અને શારીરિક અનિષ્ટ સ્વાસ્થ્ય અસરો અને મુક્તિના માર્ગો છે એ આપણે આ પ્રકરણની અંદર જોવાના છીએ. સ્વાસ્થ્ય એ સુખમય જીવનનો પાયો છે. સ્વાસ્થ્ય શું છે? એ દરેક વ્યક્તિના સુખમય જીવનનો પાયો છે. પરંતુ વ્યસન તેને ખોખલું કરી નાખે છે. શું આપ્યું છે વાક્યની અંદર કે વ્યસન છે એ વ્યક્તિના શરીરને ખોખલું કરી નાખે છે. જે સુખમય જીવન છે એનો નષ્ટ કરે છે વ્યસન છે. જો આખી સાંકળ છે એ સાંકળને ક્યાંક ને ક્યાંક રૂંધાવે છે અથવા તો તોડે છે આ વ્યસન છે. ચાલો, ત્યારબાદ હવે વ્યુત્પત્તિ શું છે? તો કે સંસ્કૃત શબ્દ વી ઉપરથી અસ પ્લસ લ્યુટ વ્યસનનો શબ્દ છે. આખા શબ્દનો જો સંસ્કૃત ભાષાની અંદર આ શબ્દ ઉતરી આવ્યો છે વ્યસન છે એ કઈ રીતે? તો કે વી પ્લસ અસ પ્લસ લ્યુટ શબ્દ ઉપરથી વ્યસન ઉતરી આવ્યો છે. એનો અર્થ શું થાય છે? આસક્તિ અથવા દુર્ગુણ. શું છે સંસ્કૃતની અંદર એનો અર્થ? આસક્તિ અથવા તો દુર્ગુણ. ચાલો એક જ મિનિટ. ચાલો, પાણીની ટાંકી જે છે એ છલકાઈ ગઈ હતી, કઈ વાંધો નહીં. વ્યાખ્યા એને જોઈએ તો કોઈ પણ પદાર્થ એવો છે જેને વારંવાર લેવાની જરૂરિયાત ઊભી થાય છે. શું થાય છે? કોઈ પણ પદાર્થ એવો છે જેને વારંવાર લેવાની જરૂરિયાત ઊભી થઈ જાય અને તેના વગર શારીરિક કે માનસિક તકલીફ અનુભવાય, શારીરિક રીતે આપણે સક્ષમ ના રહી શકીએ, એની સાથે સાથે માનસિક આપણું મન ન લાગે એવી જે કોઈ પણ વસ્તુ છે, પદાર્થ છે, એને વ્યસન તરીકે કહી શકાય છે. આદત જ્યારે મજબૂરી બની જાય ત્યારે તે વ્યસન છે. શું વ્યાખ્યાની અંદર આપ્યું છે? આદત છે જ્યારે મજબૂરી બની જાય, વ્યક્તિની મજબૂરી. આદત છે મજાક મસ્તીમાં મોજને ખાતર ઘણી બધી વસ્તુઓ છે એનું વ્યસન આપણે કરી બેસતા હોઈએ છીએ. પછી અંતે એવું બને છે કે આ વ્યસન છે એના વગર હવે રહી શકાતું નથી, મજબૂરી બને છે. શું બને છે? મજબૂરી બને છે ત્યારે તે વ્યસન બને છે. જ્યાં સુધી મજા કરો છો ત્યાં સુધી અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે મજબૂરી બને છે જે વસ્તુ, કોઈ પણ વસ્તુ, વ્યસન ઘણા બધા પ્રકારના આવે છે, એ ત્યારે વ્યસન ગણાય છે. ચલો ત્યારબાદ આગળ તો જો હવે વ્યસન આવે છે તો ઓછા નુકસાનકારક વ્યસનો હોય છે, વધુ નુકસાનકારક વ્યસનો હોય છે અને જીવલેણ વ્યસનો પણ જોવા મળે છે. 3 પ્રકાર છે. ઓછા નુકસાનકારક વ્યસન છે તો ચા આવે છે એની અંદર, કોફી આવે છે, કોલા પીણા એટલે કે ઠંડા પીણા આવે છે, કેફીન યુક્ત કેટલાક પદાર્થો આવે છે જે ઓછા નુકસાનકારક છે. ઘણા મિત્રોને ચા વગર એનું ચાનું વ્યસન હોય, ચા વગર એમને ચાલતું નથી હોતું. કોફી છે, એવી રીતે કોલા પીણા છે. તો આ ઓછા નુકસાનકારક છે. શરીરને નુકસાનકારક તો છે જ, પરંતુ ઓછા નુકસાનકારક છે. એની સાથે સાથે આ ચા છે, કોફી છે, એ શરીરને થોડે ઘણે અંશે ફાયદાકારક પણ છે. એની સાથે સાથે હવે જે આવે છે તો વધુ નુકસાનકારક છે તો એની અંદર તમાકુ આવશે. તમાકુ છે એની અંદર બીડી, સિગારેટ, ગુટખાની અંદર તમાકુ તમને જોવા મળશે. દારૂ છે, મદપાન પણ જેને કહેવાય છે, આલ્કોહોલ યુક્ત પીણા છે, એ તમે લ્યો છો તો આ તમને વધારે નુકસાનકારક છે. જીવલેણ છે. હવે જીવલેણની અંદર આવે છે એવું વ્યસન કે જે જીવલેણ છે, કેફી દ્રવ્યો, ગાંજો છે, ભાંગ છે, અફીણ છે, હેરોઈન છે, બ્રાઉન સુગર છે, દવાઓ છે કેટલીક, તો ઊંઘની ગોળીઓ
કે સ્ટેરોઇડનો ઉપયોગ દુરુપયોગ છે. એટલે ઘણા મિત્રોને ઊંઘની ગોળીઓ લેવાનું ચાલુ કરે અને પછી અંતે એવું વ્યસન થઈ જાય કે આ ગોળી ના લઈએ એટલે ઊંઘ જ ના આવે, અને એ ગોળી છે એ નુકસાનકારક છે, જીવલેણ પણ બની શકે છે. ચાલો, તો ઓછા નુકસાનકારક, વધુ નુકસાનકારક અને જીવલેણ, આવી રીતે 3 પ્રકારે વ્યસન છે એ નુકસાનકારક છે. આત્મવિશ્વાસનો અભાવ થવા લાગે છે. ચાલો, વ્યસનની ઝાળ, જ્યારે વ્યસનનું ઝાડું આપણા શરીર ઉપર જ્યારે એ ઝાડું છે એ મંડરાઈ જાય, આખું ઝાડું આપણા શરીરને, એટલે કે વ્યસન છે એ જ્યારે માણસને કંટ્રોલમાં કરી લે, કાબુમાં કરી લે, ત્યારે શું થાય? તો કુતૂહલ કે જિજ્ઞાસા ઉત્પન્ન થવા લાગે. મિત્રોના દબાણથી આ વ્યસનો છે, દેખાદેખીના લીધે આ વ્યસનો છે એ થવા લાગે. કુતૂહલ જિજ્ઞાસાના લીધે કે આ બીડી પીવી તો શું થતું હશે, મસાલો ખાઈએ અથવા તો માવો ખાઈએ, કોઈ પણ ગુટખા ખાઈએ તો શું થતું હશે. આ એક કુતૂહલ છે, જિજ્ઞાસાના લીધે પણ ઘણા મિત્રો વ્યસન તરફ વળતા હોય છે. મિત્રોનું દબાણ અને અથવા દેખાદેખી, મિત્ર બીડી પીવે છે તો મારે શું કામ ના પીવી જોઈએ? પીવી જ જોઈએ. આવી દેખાદેખીના લીધે પણ વ્યસનો થતા હોય છે. માનસિક તાણ અનુભવતા હોય કોઈ વ્યક્તિ તો એ પણ વ્યસનનો ભોગ બનતો હોય છે. એની માનસિક, જો શરૂઆતની અંદર માનસિક તાણવાળા વ્યક્તિ, ચિંતાવાળા વ્યક્તિ કે નિષ્ફળતા મળી હોય કોઈ વ્યક્તિને, એના માટે છુટકારો મેળવવા માટે થોડા સમય માટે છુટકારો મળશે, દારૂ મળશે પીવા એટલે એમને બધું ભૂલી જશે. કોઈ પણ વ્યસન કરશે તો બધું ભૂલી જશે. થોડા સમય માટે એને ફાયદાકારક જરૂર થશે, પરંતુ અંતે એ વ્યસનની માયાજાળની અંદર પરોવાતો જાય છે. મોજ અને મજા કે ફેશન સમજવી વ્યસનને શું સમજે છે? મોજ, મજા અને ફેશન સમજી અને વ્યસનની માયાજાળની અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય છે જ્યારે, ત્યારે વ્યસન કરે છે ત્યારે એની અંદર આત્મવિશ્વાસ આવતો હોય છે. આવી ખોટી માન્યતાઓ છે જેથી કરી વ્યસનના ભોગ મિત્રો બનતા હોય છે. હવે ભ્રામક ફાયદાઓ છે. જો હવે ભ્રામક ફાયદાઓ છે, એની સામે કડવી વાસ્તવિકતા શું છે અને સ્વાસ્થ્ય પર તાત્કાલિક અસર પણ થતી હોય છે. ચાલો જોઈએ ભ્રામક ફાયદા શું છે. તો નશો કરવાથી મજા આવે છે, મગજને શાંતિ મળે છે અથવા દુઃખ ભૂલાઈ જાય છે. આ ભ્રામક ફાયદા છે. ખરેખર આવો થોડા અંશે ભૂલી પણ જતા હોઈએ છે. કેપની અંદર હોવ છો ત્યારે ભૂલી પણ જતા હોવ છો, પણ એ ભ્રામક એટલે કે ખોટા ફાયદાઓ દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિ વ્યસનની સાથે જોડાઈ ગઈ હોય ને, વ્યસન એની ઉપર હાવી થઈ ગયું ને, ત્યારે તમે એને ગમે તેટલું કહેશો છતાં પણ એ વ્યક્તિ વ્યસનનું ખરાબ ક્યારેય ઈચ્છશે નહીં. અનુભવ પણ આપણે કરેલા છે. કડવી વાસ્તવિકતા છે. શું છે કડવી વાસ્તવિકતા? એ શું છે તો જોઈએ તો કે ક્ષણભરની મજા પછી કાયમી સજા મળે છે. ચલો, ઘણી જગ્યાએ આવા વાક્યો છે એને નોંધ પણ કરેલા હોય છે, લખેલા પણ હોય છે, ટાંગેલા પણ હોય છે. તો ક્ષણભરની મજા પછી કાયમીની સજા મળે છે. આર્થિક, શારીરિક અને માનસિક અશાંતિ વધે છે. ચલો, આ વાસ્તવિક કડવી વાસ્તવિકતા છે. ભાઈ, ક્ષણભરની મજા છે પરંતુ કાયમી માટેની સજા બની રહે છે વ્યસન છે. સ્વાસ્થ્ય પર તાત્કાલિક અસર શું છે તો મોઢામાંથી દુર્ગંધ જતી રહે છે. ચલો, શું થાય? ઘણા એમ કે ને કે દુર્ગંધ જતી રહે છે, પણ ખરેખર માવાવાળા વ્યક્તિ કે કોઈ પણ બીડી સિગારેટ વાળા વ્યક્તિ કે વ્યસનવાળા વ્યક્તિ પાસે વ્યસન ના કરતો એ વ્યક્તિ બેસે એટલે એને દુર્ગંધ આવે છે. શું થાય છે? દુર્ગંધ આવે છે. એ વ્યક્તિએ વ્યસન કર્યું છે એ બાજુવાળી વ્યક્તિને તરત ખબર પડી જાય કે દુર્ગંધ આવે છે. દાંતના રોગો પણ થવા લાગે છે. એસિડિટી અને પાચન તંત્રમાં ગંભીર નુકસાન થવાની સંભાવના બનેલી છે. દાંત છે, એસિડિટી, પાચન તંત્ર અને મોંમાંથી દુર્ગંધ આવે છે. તો આવા તાત્કાલિક છે એની અસર, વ્યસનની અસર તાત્કાલિક આપણને જણાતી હોય છે, પરંતુ આપણે તેને ગણકારતા હોતા નથી. ચાલો, હવે જે આવે છે તમાકુ, ગુટખા અને જુદા જુદા વ્યસન છે એ કઈ જગ્યાએ નુકસાન કરે છે તો તમાકુ અને ગુટખા છે એ મોઢા કે ગળાનું કેન્સર અને પેઢાના રોગો એનાથી આવતા હોય છે અને આપણા શરીરને નોતરું આપતા હોય છે વ્યસન કરવાથી. લીવર, યકૃતની ખરાબી થાય છે દારૂ દ્વારા. પાચન તંત્રમાં ગડબડ અને અશક્તિમાં ઘટાડો થાય છે. આ દરેક અસરો છે. કયા વ્યસનથી શું અસર, આપણા શરીરને શું નુકસાની થાય છે તો તે આપણે યાદ રાખવાનું છે. ધૂમ્રપાન કરવાથી, એટલે કે બીડી પીવે છે, ધૂમ્રપાન કરે છે, ધુમાડો આપણા શરીરની અંદર મોકલે છે તો ફેફસાનું કેન્સર થશે. અસ્થમા એટલે કે દમ કહેવાય, અસ્થમાનો દર્દી બની જઈએ છીએ. હૃદય રોગ, હાર્ટ એટેકના દર્દી પણ બની જતા હોઈએ છીએ, આવવાની સંભાવના રહેતી હોય છે. કેફી દ્રવ્યો છે એ ચેતાતંત્ર પર અસર કરે. કેફી દ્રવ્યો છે જે કેપ ચડે છે જેનાથી
આપણે જે પોઝિશનમાં છીએ એનું ભાન રહેતું નથી, તો એ બધા કેફી દ્રવ્યની અંદર આવે છે, ચેતાતંત્ર ઉપર મગજને સીધી અસર કરે છે, એટલા માટે એની અસર આપણે એટલે આજુબાજુના વાતાવરણથી આપણે ભાન ભૂલી જતા. દારૂ પીધેલા વ્યક્તિને આજુબાજુનું કંઈ પણ ભાન હોતું નથી. નપુસંગતા આવે છે અને વહેલું મૃત્યુ પણ આવે છે. આ ઘણી બધી નપુસંગતા આવે છે, જે કેફી દ્રવ્યો છે એનાથી નપુસંગતા આવી જાય છે અને વહેલું મૃત્યુ પણ થતું હોય છે. ચાલો, ત્યારબાદ હવે આવે છે કૌટુંબિક, એટલે કે જે પણ અસરો છે એ કુટુંબને શું થાય છે, કઈ કઈ રીતે બીજી અસરો પણ થાય છે એ પણ જોવાની છે. તો કૌટુંબિકમાં શું થાય, તો ઘરમાં ઝઘડા થવા લાગશે, શાંતિનો ભંગ થઈ જશે અને બાળકો પર ખરાબ અસર થશે. જો વ્યક્તિ વ્યસન કરતું હોય તો એના બાળક ઉપર પણ ખરાબ અસર થવા લાગે છે. રાષ્ટ્રીય તરીકે એટલે રાષ્ટ્રને શું નુકસાની થાય, શું એને અસર થાય છે, તો રાષ્ટ્રની કાર્યશક્તિમાં ઘટાડો અને આરોગ્ય પાછળ સરકારનો મોટો ખર્ચ થવા લાગે છે. કારણ કે વ્યક્તિ આખો જે પણ વ્યક્તિઓ છે એ રાષ્ટ્રના મોટા ભાગના વ્યક્તિઓ જો વ્યસન કરતા હોય તો એ છે બીમાર થતો હોય છે, અને બીમારની અંદર સરકારે પણ ખર્ચો કરવા પડે, આરોગ્ય વિભાગો ખોલવા પડે, તો એની અંદર બહોળો ખર્ચો પણ થતો હોય છે. આર્થિક રીતે તો પૈસાનો વ્યય અને દેવાદાર બનવું પડે છે. બીમારી પાછળ મોટો ખર્ચ થવા લાગે છે, એ પોતાના વ્યક્તિગત ખર્ચ પણ એટલો બધો થવાનો હોય છે. ઘણા મિત્રોને ખ્યાલ પણ હોય છે કે વ્યસનથી આ બધી નુકસાની થાય છે, છતાં એ મિત્રો વ્યસન તરફ ખેંચાયેલા હોય છે અને વ્યસન હોશેથી કરતા હોય છે. આવા પણ મિત્રો જોવા મળે છે. નૈતિક, વ્યસની વ્યક્તિ ગુનાખોરી તરફ વળે છે. વ્યસની વ્યક્તિ શું છે, ગુનાખોરી તરફ, એટલે કે એક પ્રકારનો ગુનો છે, ગુનો કરે છે. કારણ કે એ વ્યક્તિ છે વ્યસન કરે છે એટલે કોને કોને કુટુંબને નુકસાન થાય છે, સાથે સાથે પોતાની આર્થિક પરિસ્થિતિ પણ નબળી થાય છે અને રાષ્ટ્રને પણ નુકસાન કરે છે, અસર કરે છે. રાષ્ટ્રના વિકાસમાં પણ રૂંધાવો એટલે કે વિકાસ રૂંધી શકે છે. તો એટલા માટે એ ગુનાખોરી પ્રવૃત્તિ તરીકે પણ એને ગણાવી શકાય છે. વ્યસન છે એક ગુનો છે, આવું પણ આપણે તેને ગણી શકીએ છીએ. ઘણા મિત્રો વ્યસન કરતા હોઈએ છીએ અને ઘણી એવી ખોટી માન્યતાઓ પણ હોય છે કે તમે તમારા મિત્ર વર્તુળ પાસેથી વ્યસન કરવાનું શીખો છો. તો આવી જે માન્યતા છે એને હું બિલકુલ નકારીશ, કારણ કે હું ખુદ મારા મિત્ર વર્તુળ પાસે છે ને મને કશું વ્યસન છે નહીં. આપણે પોતાએ વ્યસન ના કરવું હોય ત્યાં સુધી વ્યસન છે એ આપણા ઉપર ક્યારેય હાવી થઈ શકતું નથી. આપણે સામેથી એને આમંત્રણ આપીએ છીએ, આવકારો આપીએ છીએ, એટલે એ વ્યસન છે એ આપણા ઉપર અસર કરતું હોય છે અને વ્યસની આપણે બનતા હોઈએ છીએ. સમાજમાં વ્યસનની પ્રત્યે તિરસ્કારને બદલે સહાનુભૂતિ રાખવી જરૂરી છે. જો વ્યસન છે એને તિરસ્કારવાનો નથી વ્યસની વ્યક્તિને, પરંતુ એના તરફ સહાનુભૂતિ રાખવાની છે. વ્યસન છોડાવવા માટે પ્રેમ અને સમજાવટ એ શ્રેષ્ઠ માર્ગ છે. વ્યસન છોડાવવા માટે શું કીધું છે, પ્રેમથી એને કહેવાનું છે અને એની સાથે એને સમજાવવાની છે. ઘણા મિત્રો વ્યસન કરતા હોય એને આવા ફાયદા અને ગેરફાયદાની કશી સમજણ હોતી નથી, એટલા માટે એને સમજાવવા જોઈએ અને પ્રેમથી એને વાત કરવી જોઈએ. બની શકે છે કે એ આપણી સામે પણ આકરા શબ્દોમાં બોલી શકે છે. ઘણા મિત્રોએ કોશિશ પણ કદાચ કરી હશે, આપણે જે ઓનલાઈન માધ્યમથી જે જોઈએ છે કોશિશ પણ કરેલી હોઈ શકે છે. એની સાથે સાથે કદાચ એમને ગાળો પણ સાંભળવી પડી હોઈ શકે, આવું પણ બની શકે, અપશબ્દો પણ સાંભળવા પડ્યા હોય, આવું પણ બની શકે છે. માદક પદાર્થ લેતા અટકાવવો જોઈએ. વ્યક્તિને માદક પદાર્થો લેતો હોય તો એને અટકાવવો જોઈએ. નુકસાનની જાણ કરો, નુકસાન છે એની જાણ કરવાની છે. સતત પ્રોત્સાહન આપતું રહેવાનું છે, સતત પ્રોત્સાહન આપવાનું છે. વ્યસન છોડવા માટે એને આપણે તૈયાર કરી દીધો છે તો એને સતત પ્રોત્સાહન આપવાનું છે, એનાથી દૂર રાખવા પ્રયત્ન કરવાનો છે. નુકસાન એનાથી શું થાય છે, કેટલા આર્થિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે કેટલા નુકસાન થાય, કૌટુંબિક રીતે પણ નુકસાન થાય, સમાજને પણ નુકસાન થાય, દેશને પણ નુકસાન થાય છે. તો આ બધા ફાયદા ગેરફાયદા છે એને સમજાવવાના છે. ચાલો, સમાજ કક્ષાએ નિવારણ કઈ રીતે કરી શકાય છે આ વ્યસન છે એને? સામાજિક કક્ષાએ એટલે સમાજ દ્વારા એક સમાજ ઉભો થઈ અને પોતાના સમાજને વ્યસન મુક્ત બનાવી શકે છે. તો એની અંદર લોક જાગૃતિ કાર્યક્રમો દ્વારા વ્યસનથી થતા નુકસાનની સાચી માહિતી આપવી, લોક જાગૃતિનો કાર્યક્રમ કરી શકો, વ્યસન મુક્તિ અભિયાન છે એ ચલાવી શકો સમાજની અંદર, અને સાચી માહિતી છે એ વ્યસનથી ફાયદા ગેરફાયદા છે, કયા કયા નુકસાની થાય છે, કઈ કઈ જગ્યાએ અસર થાય છે, શું, અને આંકડાકીય માહિતી પણ તમે એની અંદર આપી શકો છો. તો એના દ્વારા પણ લોકોની અંદર, સમાજની અંદર જાગૃતિ આવતી હોય છે. બાળ મજૂરી પર પ્રતિબંધ રાખવાનો છે. જો બાળ મજૂરી ઉપર પ્રતિબંધ શું કામ લાગવાનો? કારણ કે બાળ મજૂરી
કરે છે એટલે મજૂર વર્ગ છે એ મોટા ભાગે તમે જોયું છે મજૂર વર્ગ છે એ વ્યસન કરતો હોય, કારણ કે જો વ્યસન છે, જો મજૂર વર્ગની એક મજબૂરી પણ આપણે ગણી શકીએ, કારણ કે એને એટલું બધું કાર્ય કરવાનું હોય છે તો એને માનસિક થાક ઉતરવા માટે વ્યસન છે એ અસર કરતું હોય, મનને અસર કરે, માનસિક થાક ઉતરી જાય, કારણ કે જે થાક ખરેખર ઉતરે નહીં પરંતુ એને અનુભવાતો નથી, એટલા માટે મજૂર વર્ગ છે એ વ્યસન તરફ વળતા હોય છે. એટલે બાળપણથી જે ખોટા રસ્તે જતા અટકાવવાના છે બાળકોને. આપણા સમાજની અંદર, દરેક વ્યક્તિના સમાજની અંદર, આજુબાજુના વાતાવરણની અંદર કોઈ નાનું બાળક છે શ્રમ કરાવતું, બાળમજૂરી કરાવતા હોય તો એને અટકાવવા જોઈએ. જાહેરાતો પર પ્રતિબંધ, એટલે કે જે વ્યસનની જાહેરાતો કરે છે, ખ્યાલ જ છે ટીવી ની અંદર જાહેરાતો આવે છે, મોટા મોટા એક્ટરો છે એ પણ જાહેરાતો કરતા હોય છે ગુટખાની. ખરેખર એમને એ ટાળવું જોઈએ. જે એક્ટરો છે એ વિમલ, દાને દાને મેં કેસર કા દમ, આવી જાહેરાતો કરે છે. ઘણા બધા છે, તમને ખ્યાલ જ છે, એટલે નામ લેવાની કોઈની જરૂર છે નહીં. તો એવી એડવર્ટાઇઝ છે એના ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રતિબંધ આપણા દ્વારા લાગે નહીં, સરકારે જાગૃત થાય અને સરકાર દ્વારા એને પ્રતિબંધ લાદવામાં આવે તો આ બધા પ્રોસેસ છે એ થતી હોય છે. નશીલા પદાર્થોની જાહેરાતો પર સામૂહિક રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ. આપણે આપણા સમાજની અંદર કોઈ પણ પ્રકારના બેનર લગાવતા હોય તો એવી બધી આપણે આપણા સમાજ લેવલે આપણે કાર્યકર્તાઓ હોય અથવા તો કોઈ સમાજની અંદર અવ્વલ દરજ્જાના વ્યક્તિ હોય તો એના મારફતે આપણે એને દૂર કરાવી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. રમતગમત, યુવાનોને રમતગમત અને નિર્દોષ મનોરંજન તરફ વાળવા જોઈએ. વ્યસની મનોરંજન નહીં, પરંતુ એને યોગ્ય રસ્તો આપણા શારીરિક શિક્ષણની અંદર રમતગમત તરફ એને વાળવામાં આવે તો એ વ્યસનથી દૂર થશે. થાક ઉતારવા માટે, મનોરંજન મેળવવા માટે રમતગમત થી ઉત્તમ સાધન આ દુનિયાની અંદર એક પણ વસ્તુ છે નહીં. આ પણ હું ચોક્કસ પુરાવા સાથે હું કહી શકીશ કે રમતગમત છે એ દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે એને ચોક્કસ સમય એના આખા દિનચર્યાની અંદર ચોક્કસ સમય રમત માટે ફાળવવો જોઈએ. રમત માટે એ ફાળવશે એટલે એનું દરેક રીતે ફાયદો થશે, આર્થિક રીતે, માનસિક રીતે. કારણ કે આર્થિક રીતે કઈ રીતે ફાયદો થશે? રમત દ્વારા એના શરીરનો થાક છે એ ઉતરશે, માનસિક થાક પણ ઉતરશે અને આગલા દિવસે એ ઉત્સાહપૂર્વક કોઈ પણ કાર્ય કરતો હોય, નોકરી કરતો હોય, ધંધો કરતો હોય તો એની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લેશે. તો આવી બધી અસરો રમત દ્વારા થાય છે. અને આપણે સૌને ખ્યાલ છે કે ગુજરાતની અંદર રમતગમતના શિક્ષકો, એટલે કે પીટી શિક્ષકો, શારીરિક શિક્ષણના શિક્ષકો માટે કેટલી બધી લડાઈઓ થઈ રહી છે, સૌને ખ્યાલ છે. સરકારે પણ એના માટે જાગૃત, બાળકને નાનપણથી રમત તરફ પ્રેરવામાં આવે તો આ વ્યસન છે એ પણ અટકતું હોય છે. માતા પિતાએ બાળકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. બાળક સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરવું જોઈએ દરેક વાલીઓએ. જો એમ કરવામાં ના આવે તો બાળક છે એ બીજા મિત્રોના વર્તુળ, એવા ખરાબ મિત્રો સાથે સંકળાઈ જશે ને એ વ્યસની બની જતું હોય છે. પરિવારના દરેક સભ્યોની સંગત અને વર્તન પર પણ ધ્યાન રાખવું જોઈએ. ઘણી જગ્યાએ આપણે એવું પણ જોઈએ છે કે આખો પરિવાર વ્યસન કરે છે. આપણે ક્યારેક શિક્ષક તરીકે આપણે પણ જતા હોઈએ કે આ તમારું બાળક વ્યસન કરે છે, તો એ જ માવો છોડતા આવતા હોય છે અને કહેતા, અને પાછા એના મમ્મી માવો ખાતા હોય. તો દરેક માવો ખાતા હોય તો આપણે પછી બાળકને અને વાલીને સમજાવવા જઈને આપણે શું કરવાનું? આવા પ્રશ્નો પણ છે, સૌને ખ્યાલ છે. ઘરના સભ્યોને નશીલા દ્રવ્યોના જોખમો વિશે માહિતગાર કરવા જોઈએ. ઘરના સભ્યો છે ને નશીલા દ્રવ્યો દ્વારા દરેક સ્કૂલની અંદર એક, હું તો કહું છું, વ્યસન મુક્તિ તમારે કેમ્પેન છે એ ચલાવવું જોઈએ, અથવા તો કાર્યક્રમ છે એ કરવો જોઈએ. મહિને ને મહિને એક કાર્યક્રમ નાનો એવડો કરી દો, વ્યસન મુક્તિ ચાર્ટ ખાલી લગાવી દો અને એના ફાયદા ગેરફાયદા જણાવો અને ગામ લોકોને જણાવો તો અસર બની શકે છે. કે મિત્રો કોઈ પણ આપણા પ્રયાસથી કોઈ વ્યક્તિ વ્યસન છોડે તો એને ફાયદો છે. જો કોઈ સભ્ય વ્યસન મુક્ત થવા માંગતું હોય તો તેને પૂરો સહકાર આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ એવું હોય કે એને વ્યસન મુક્ત થવું છે, પરંતુ અંતે એના મિત્રો છે એને, જો કોઈ વ્યક્તિ વ્યસન મુક્ત થાય છે એટલે વ્યસન પેલા કરતો હોય, સાથે કરતા હોય અને ઢાલ ચડ્યો એકબીજાને, માવો એને ખવડાવતો હોય અથવા સિગરેટ એને આપતો હોય, કોઈ પણ ગુટખા એને આપતો હોય અને એની ગુટખા એ ખાતો હોય, તો જ્યારે આપણો વારો આવે ને ત્યારે આવા શબ્દો વાપરે કે તારો વારો આવ્યો એટલે તે એમ કહી દીધું વ્યસન બંધ. આવા પ્રશ્નો પણ આવતા હોય છે. એટલા માટે વ્યસન છૂટતું હોતું નથી. પણ મનના મક્કમ, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. આપણી ગેરસમજના કારણે વ્યસન થયું હોઈ શકે છે, પરંતુ જ્યારે સમજ આવે છે ત્યારે એને જરૂર છોડી દેવું જોઈએ. દરેક વ્યસન આપણા આ માધ્યમથી જે પણ વ્યસની વ્યક્તિઓ જોવે છે એને વ્યસન છોડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. વ્યક્તિગત મનોબળ અને જીવનશૈલી, ખોટી જિજ્ઞાસા કે દેખાદેખીમાં છે આવીને વ્યસનનો અનુભવ ન કરવો
જોઈએ. નિર્ણય શક્તિ મજબૂત બનાવી વ્યસનને ના કહેતા શીખવું જોઈએ. જો વ્યસનને કોઈ વ્યક્તિ આમ હાથ ધરે છે, બીડી ધરે છે, ગુટખા ધરે છે, તો આપણે એને ના કહેતા શીખવું જોઈએ. આનંદ માટે સાચા અને તંદુરસ્ત સાધનો કેળવવા જોઈએ. શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવવા કસરત અને સંતુલિત આહાર લેવો જોઈએ. સંતુલિત આહાર છે એ લેવો જોઈએ. સંતુલિત આહાર લેવાથી આપણને શારીરિક રીતે પણ સક્ષમ રહીશું, મજબૂત રહીશું, કોઈ પણ પ્રકારની આપણી શારીરિક ખોડખાપણ અથવા તો તકલીફ રહેશે નહીં. જેને દૂર કરવા માટે ઘણા મિત્રો વ્યસનનો ઉપયોગ કરતા હોય તો એ વ્યસનની જરૂર પડે નહીં. તો આવી રીતે આપણે આપણી જીવનશૈલી છે એને અહીંયા આપણે પૂરું થાય છે. તો જીવનશૈલીમાં સુધારો લાવી અને તમે વ્યસન છોડી શકો છો, જે વ્યસનના ભોગ બનેલા છે. અને આપણા મિત્રો છે, આપણા કુટુંબીજનો છે, એને પણ વ્યસનથી છુટકારો મેળવી શકીએ છીએ. સંદેશ: તો વ્યસન એ ગળી ગયેલી ઝેરી આદત છે. શું કીધું છે? વ્યસન છે એ ગળી ગયેલી એક ઝેરી આદત છે. ઉકેલ શું છે? તો મક્કમ મનોબળ રાખવાનું છે. જો હમણાં વાત કરીએ, યોગ કરો, રમત ગમત અને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહો. વ્યસ્ત રહેવાથી વ્યસન છે યાદ આવતું નથી, ઓછું થતું તો જરૂર જાય છે. વ્યસનને છોડો, જીવનને જોડો. સરસ મજાનું એક સૂત્ર આપેલું છે, વ્યસનને છોડો અને જીવનને જોડો. મિત્રો, આપણે માત્ર આ શારીરિક શિક્ષણની અંદર આવા પ્રકરણ આપવાનું કાર્ય જ છે, કારણ કે શારીરિક શિક્ષણનો શિક્ષક છે તે સર્વાંગી વિકાસ કરે છે, બાળકનો સર્વાંગી વિકાસ કરે છે. સર્વાંગી વિકાસ કરવા માટે એની સર્વાંગી જે કોઈ પણ આદતો છે, ટેવો છે, કુટેવો છે, એને સમજાવવાની છે, દૂર કરવાની છે. એ શારીરિક શિક્ષણના શિક્ષકનું કામ છે. આ કદાચ ભૂતકાળની અંદર આવા કર્મોથી આપણો શિક્ષક અટક્યો હશે કદાચ, જેના કારણે સરકારને ફરજ બની હોય કે એમની ભરતી છે એ કેન્સલ કરવામાં આવે. વિષય છે એ ફરજિયાત હતો તો એમાંથી અફરજિયાત કરવામાં આવે. ખ્યાલ આવે છે? ફરજિયાતપણે વિષય છે એને દૂર કરી દેવામાં આવ્યો છે. સર્વાંગી વિકાસ બાળકનો થાય છે એ વિષયને નાબૂદ કરી દેવામાં આવ્યો છે. સૌને ખ્યાલ છે? તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. અને વ્યસન કોઈ પણ મિત્રો કરતા હોય તેના માટે ખાસ એક સંદેશ છે કે એક વખત તમે વ્યસન છોડવાનો પ્રયત્ન કરી જુઓ, અને વ્યસન છૂટે છે તો એને ફરીથી હાથમાં લેવાનો છે એ બંધ કરી દો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. બન્યા રહેજો આ ચેનલની અંદર.